ઓકે સ્ટુડન્ટ્સ, તો વિડીયોનો પાર્ટ 2 સ્ટાર્ટ કરીએ. કેમ કે એક સાથે અપલોડ થવામાં વાર લાગે, તો આજે આપણે 2 સેક્શનમાં પાર્ટ પાડીને વિડીયો બનાવ્યો છે મેં. તો આપણે અહીંયા હતા, જુઓ. સેમ્પલ સાઇઝ તમારે 5 લેવી છે અને કેપિટલ N છે 30. એટલે 5નો સેમ્પલ, એટલે કે આ 30 જે તમને ડેટા શીટમાં દેખાય છે, જુઓ 30 ગામ. એમાંથી આપણે કોઈ પણ 5 ગામ, કોઈ પણ 5 વિલેજીસ છે સિલેક્ટ કરવાના છે આશરે રેન્ડમલી. તો આપણે એમનેમ તો કરી ન શકીએ, બાયસનેસ વગર કરવાનું હોય આપણે. તો આપણે રેન્ડમ નંબરનો જે ટેબલ છે, તમને ખ્યાલ જ છે, એનાથી આપણે આ સેમ્પલિંગ કરવાનું છે. તો જો અહીંયા લખેલું છે, ટેક રેન્ડમ સેમ્પલ ઓફ 5 વિલેજ વિધાઉટ રિપ્લેસમેન્ટ બાય યુઝિંગ ટેબલ પેજ નંબર 46. તો તમારી પાસે અત્યારે ટેબલ તો નહીં હોય, પણ તમને હું ખાલી બતાવી દઉં છું. ટેબલનો ઇમેજ લીધો છે અહીંયા, કદાચ ઝાખું બતાય છે તમને લોકોને, પણ આપણે આમાંથી કોઈ પણ કોલમ સિલેક્ટ કરી શકીએ. જોજો, સપોઝ કે આમાંથી જે પહેલી છે ને, આ પહેલી 03 આ સિલેક્ટ કરેલી છે આપણે. એક જ મિનિટ. આ પહેલી તમને દેખાતી નહીં હોય, 03, 07, 06, પછી 23, 53 એવી રીતે છે. આ 4 કે 5 સેમ્પલ્સ છે, બરાબર. તો એ રેન્ડમ નંબરના ટેબલ પરથી તમે કંઈ પણ કોઈ પણ 5 નંબરનો સિલેક્શન કરી શકો. અત્યારે આપણે કરેલું છે ફર્સ્ટ કોલમનું જ કરેલું છે. તમારે ધારો કે કરવું હોય તો કઈ રીતે કરી શકો, જોજો. તમે છે આ 4 થી સ્ટાર્ટ કરો, તો 4, પછી 13 નંબરનો, પછી 96 તો આપણે છે ને, એટલે સ્કીપ કરવાનો. 10 નંબરનો, 34 સ્કીપ કરવાનો, કેમ કે 34 તો આપણી પાસે પોપ્યુલેશન જ નથી, 30 સુધી જ છે, બરાબર. પછી 40, 76, 16, આ 16 લઈ લેવાનો, એટલે 16, પછી 40 નથી, આ 00 તો હોય નહીં, આ 22, એટલે ઘણા બધા થઈ ગયા. આપણે તો 5 જ સિલેક્ટ કરવાના છે, તો ફર્સ્ટ 4 થઈ ગયા, પછી ડાયરેક્ટ આ 16નો આવશે. એટલે એવી રીતે કોઈ પણ તમે 5 નંબર રેન્ડમલી સિલેક્ટ કરી શકો, રેન્ડમ નંબરનું જે ટેબલ છે એના પરથી. તો આપણે જે સિલેક્શન કર્યું એ પહેલું જ હતું અહીંયાથી, પણ એ તમને બ્લર છે એટલે દેખાશે નહીં, પણ હું તમને બતાવી દઉં એ કઈ રીતે છે. જોજો, એ આમાંથી સિલેક્ટ થઈ ગયા પછી આપણે આવી રીતે લખી લેવાનું છે. જુઓ, કયો નંબર રેન્ડમલી સિલેક્ટ થયો છે, તો 3 નંબર, 12 નંબર, 16, 18 અને 26. તો એને અકોર્ડિંગ આપણા સેમ્પલ કયા છે, તો 3 નંબરમાં કયો વિલેજ છે, એની સામે સેમ્પલ સાઇઝ પોપ્યુલેશન ટોટલ કેટલો છે, 410. જોજો, તમને બતાવું. આ 3 નંબરનો જે છે વિલેજ, એની સામે 410 છે કે નહીં પોપ્યુલેશન, એવી રીતના. એટલે આપણે રેન્ડમલી સિલેક્ટ 5 જે વિલેજ કર્યા છે એની સામે એની પોપ્યુલેશન ટોટલ લખવાનો છે. તો બીજો કયો 12 નંબરનું સિલેક્ટ થયું છે, તેની સામે 630, 16 નંબર છે આઈ થિંક, હા 16 નંબર, 16ની સામે 660 છે, 18ની સામે 800 છે અને 26ની સામે 900 છે. તો એવી રીતે આપણો સેમ્પલ સિલેક્ટ થઈ જશે. સેમ્પલ સિલેક્ટ થઈ જાય પછી હવે એના માટે આપણે વિધાઉટ રિપ્લેસમેન્ટના કેસમાં આપણે સ્ટાન્ડર્ડ એરર ઓફ પોપ્યુલેશન ટોટલ ફાઇન્ડ કરવાનું છે. પહેલાં આપણે જે કર્યું ને એ કરેક્ટ પોપ્યુલેશન ટોટલ માટે સ્ટાન્ડર્ડ એરર ફાઇન્ડ કરી, એટલે કે જે ઓરિજિનલ છે એમાંથી ને એમાંથી જ, બરાબર. હવે આપણે સેમ્પલ લઈએ છીએ અને એના માટે આપણે પોપ્યુલેશન ટોટલ એસ્ટિમેટ કરશું અને એનો વેરિયન્સ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો કઈ રીતે થશે, જોજો. હવે મીન ફાઇન્ડ કરવું હોય સ્મોલ વાય બાર, તો તમને ખબર જ છે આ જે છે એનું સમેશન ડિવાઈડ બાય સમેશન વાય ડિવાઈડ બાય એન મતલબ કેટલા, 5 આવશે. તો એ તમે કેલ્ક્યુલેટ કરો એટલે તમારો 680 આવશે. હવે સેમ્પલ વેરિયન્સનો ફોર્મ્યુલા લખો, 1/n-1 સમેશન yi માઇનસ વાય બાર હોલ સ્ક્વેર. અહીંયા તમારે બનાવવાનું એને yi માઇનસ વાય બાર હોલ સ્ક્વેર, અને આખું આ કેલ્ક્યુલેશન બતાવવાનું, અને પછી ચેક કરવાનું કેલ્સીમાંથી કે તમે જે ગણેલો એસ સ્ક્વેર છે અને કેલ્સીમાં જે આવે છે એ શું બંને સરખા છે, બરાબર. તમારે ગણવાનો રહેશે. એટલે તમારો એસ સ્ક્વેર કંઈક અહીંયા છે બતાવેલું, 34,649.980 આવે છે. હવે એનો આપણે શું કામ આપણે એને પહેલેથી ફાઇન્ડ કરી લીધું, કેમ કે આપણને ખબર જ છે પોપ્યુલેશન ટોટલ એસ્ટિમેટ કરવો હોય એટલે કે વાય કેપ, તો શું થાય, એન વાય બાર થાય, બરાબર. એમાં આપણી પાસે કયો છે, સેમ્પલ છે, એટલે વાય બાર કેપિટલ વાય બાર ન હોય તો આપણે એનો એસ્ટિમેટ એટલે કે સેમ્પલ પરથી સ્મોલ વાય બાર લઈ લેવાનો, બરાબર. એટલે કે y ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સ્મોલ વાય બાર કેપ. એસ્ટિમેટ કરીએ ત્યારે આપણે કેપ લખીએ છીએ, રાઈટ. હવે n કેટલો છે આપણી પાસે, તો 30નો, 30 ગામનું આપણી પાસે સેમ્પલ છે. વાય બાર કેટલો આવ્યો છે આપણી પાસે, તો 680. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે આપણી પાસે ટોટલ પોપ્યુલેશન આઈ થિંક
20400 આટલો એસ્ટિમેટ નીકળે છે કે પોપ્યુલેશનનું ટોટલ આટલું હોવું જોઈએ. સેમ્પલ પરથી આપણે આશરે એસ્ટિમેટ કાઢીએ છીએ. ખ્યાલ આવ્યો તમને લોકોને? પોપ્યુલેશન ટોટલ આટલું હોવું જોઈએ, બરાબર. ખરેખર એમાં થોડોક એરર છે. તો હવે કેમ કે ખરેખર તમને ખ્યાલ જ છે કે પોપ્યુલેશન ટોટલ કેટલું છે. જુઓ, 1 મિનિટ. પોપ્યુલેશન ટોટલ છે, 1 મિનિટ, 21,640, પણ આપણે નિયરલી ઇક્વલ જ આવીએ છીએ, બરાબર. 20,000ની આસપાસ આપણે આવે છે, એટલે એ સારું કહેવાય ઘણું. તો હવે આપણે જે એરર આવે છે ને એને એસ્ટિમેટ કરવાની છે. તો પોપ્યુલેશન ટોટલ માટે પહેલાં વેરિયન્સ ફાઇન્ડ કરવો પડે, વેરિયન્સ ઓફ વાય કેપ, કેમ કે એનો જ આપણે એસ્ટિમેટ સ્ટાન્ડર્ડ એરર ફાઇન્ડ કરવાની છે. એટલે તો વેરિયન્સ ઓફ વાય કેપ શું થશે? તો તમને ખ્યાલ જ છે, વેરિયન્સ વાય કેપ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ વાય બાર, બરાબર. કેપ અહીંયા લખી શકો તમે લોકો. હવે n બાર આવે એટલે n સ્ક્વેર, વેરિયન્સ ઓફ વાય કેપ, વાય બાર દર વખતે લખવાની જરૂર નથી કેપ, બરાબર. n સ્ક્વેર વિધાઉટ રિપ્લેસમેન્ટ હોય તો આનું ફોર્મ્યુલા તમને ખ્યાલ જ છે. શું થશે? રૂટ નહીં આવે, સોરી, વેરિયન્સ છે એટલે. અને જો સ્ટાન્ડર્ડ એરર હોય તો રૂટ લેવાનું, બરાબર. એટલે જુઓ, તમારું ફોર્મ્યુલા કંઈક આવું થશે. વેરિયન્સ ઓફ વાય કેપનું n સ્ક્વેર ઇન્ટુ n માઇનસ સ્મોલ n ડિવાઈડ બાય કેપિટલ n s સ્ક્વેર ડિવાઈડ બાય n. આ s સ્ક્વેર જે છે આપણે ફાઇન્ડ કરી લીધો છે. અહીંયા વેલ્યુ પુટઅપ કરો અને જે આન્સર આવે ને એનો રૂટ કાઢો એટલે આપણને શું મળશે? સ્ટાન્ડર્ડ એરર ઓફ વાય કેપ. અને એ તમારે આવી જોઈએ. અહીંયા લખેલું છે 22,2279.80, બરાબર. તો આપણી સ્ટાન્ડર્ડ એરર એટલી આવે છે. અને પોપ્યુલેશન ટોટલ એ જે છે એ તમારો આ પોપ્યુલેશન ટોટલ જે છે એ કેટલો આવે છે? 20,400. એટલે સેમ્પલ પરથી આપણે આવી રીતે એસ્ટિમેશન કરી શકીએ છીએ. આ સેમ્પલ લીધો અને એના પરથી એસ્ટિમેશન કર્યું છે. અને આ જે છે એ આપણે ફોર્મ્યુલા પરથી કરેલું છે, બરાબર. અને પોપ્યુલેશન પરથી કરેલું છે. હવે વિધાઉટ રિપ્લેસમેન્ટના કેસમાં, વિથ રિપ્લેસમેન્ટના કેસમાં કે આપણને શું કહે છે કે સેમ્પલ ઇઝ ઇક્વલ n ઇઝ ઇક્વલ ટુ 5 લેવાનું છે, બરાબર. તો સ્ટાન્ડર્ડ એરર ઓફ વાય કેટલી થશે? તો સિગ્મા સ્ક્વેર ડિવાઈડ બાય n થશે. અને એ પ્રમાણે ફાઇન્ડ કરવાનું. અહીંયા મીન હોવું જોઈએ. અચ્છા, અહીંયા છે ને n બાર હોવો જોઈએ. હજી n સ્ક્વેર લખવાનો કદાચ રહી ગયો છે. અહીંયા જો વેરિયન્સ ઓફ વાય કેપ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર. n સ્ક્વેર શું કામ આવે? તમને ખ્યાલ આવ્યો હશે. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ શું થાય? n વાય બાર. અને એને વેરિયન્સ લાગે એટલે n જે છે બાર આવે, n સ્ક્વેર. એટલે વેરિયન્સ ઓફ વાય બારનું જે ફોર્મ્યુલા છે એની સાથે n એટલા માટે મલ્ટીપ્લાય અહીંયા થાય છે. અહીંયા પણ મલ્ટીપ્લાય કરવાનો આવે, બરાબર. એટલે સેમ્પલ સાઇઝ 5ની હોય ત્યારે આપણા આન્સર આવી રીતે કંઈક આવશે. અને આની ગણતરી જે છે આપણે અહીંયાથી જ કન્ટિન્યુ કરી છે. આ જે વેલ્યુ જે છે ને એ અહીંયા આપણે પુટઅપ કરેલી છે, બરાબર. ઓકે. હવે લાસ્ટ ક્વેશ્ચન, કોન્ફિડન્સ ઇન્ટરવલ ફોર 95%. તો કોન્ફિડન્સ ઇન્ટરવલ જે ફાઇન્ડ કરવાનો છે, તો કોન્ફિડન્સ ઇન્ટરવલ જે આપણે ફાઇન્ડ કરવાનો છે એનું જો અહીંયા તમને આપણે ટી ટેસ્ટ એપ્લાય કરશું, બરાબર. કેમ કે આપણી પાસે અહીંયા જ્યારે નોન વસ્તુ ન હોય, પોપ્યુલેશનના સ્ટાન્ડર્ડ્સ કોઈ પણ મીન છે કે વેરિયન્સ છે નોન ન હોય, તો આપણે ટી ટેસ્ટ એપ્લાય કરવી પડે, અધરવાઇઝ ઝેડ ટેસ્ટ. એટલા માટે ટી ટેસ્ટ તો એપ્લાય નહીં કરીએ, પણ ટી આપણે યુઝ કરશું અહીંયા. તો કઈ રીતે થશે? જો આપણે કોન્ફિડન્સ ઇન્ટરવલ જે હોય એ લોઅર અને અપર બે સાઈડ આપણે ફાઇન્ડ કરવાનું હોય, બરાબર ને. તો વાય કેપ અપર માટે શું થઈ જશે? n વાય બાર કેપ પ્લસ ટી n માઇનસ 1, બરાબર. અને એ સાઈડમાં લખી રાખવાનું, સોરી, ટી n માઇનસ 1 કોમા 0.05 અને ઇન્ટુ સ્ટાન્ડર્ડ એરર ઓફ વાય કેપ, બરાબર. આવું થશે. કેમ કે તમને ખ્યાલ જ છે કે જનરલી આપણે શું હોય, એક્સ બાર તો 3 સિગ્મા લિમિટ્સ કઈ રીતના હોય? એક્સ બાર પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા આવી રીતે હોય ને. તો અહીંયા એક્સની જગ્યાએ આપણો અત્યારે એસ્ટિમેટ કોણ છે? તો n વાય બાર, કેમ કે આપણે પોપ્યુલેશન ટોટલ માટે કરીએ છીએ તો n વાય બાર લખશું એક્સ બારની જગ્યાએ. પહેલાં આપણે ફર્સ્ટ ઉપરની પ્લસ માટે કરીએ તો પ્લસ 3 આ 3 જે છે એ તો 3 સિગ્મા હોય તો
પણ આપણે અત્યારે ટી વાપરવાનો છે અહીંયા ટી ટેસ્ટ એટલે T-n-1 એટ 0.05 લેવલે, બરાબર. અને સિગ્મા એટલે સ્ટાન્ડર્ડ એરર જ થઈ ને, એટલે સ્ટાન્ડર્ડ એરર ઓફ વાય કેપ, રાઈટ. બસ તો પછી હવે આપણે ટી ટેબલમાં વેલ્યુ જોવાની છે. અત્યારે તમને ડાયરેક્ટ કહી રાખું છું. n એટલે કે આપણી પાસે 5 સાઇઝનો સેમ્પલ છે, બરાબર. 5 - 1 એટલે 4. તો 4ની સામે આપણે ટીની વેલ્યુ એસ્ટિમેટ કરી લેવાની છે ટી ટેબલમાંથી. તો એ કંઈક આવશે, ડાયરેક્ટ તમને આન્સર લખાવું છું. ટી માટે 2.776 એટલો થશે. તમને લોકોને જો આપણે શું કે ટી ટેબલની વેલ્યુ જોવી હોય તો નેટ પર તમે સર્ચ કરી શકો છો. બસ આ તમને ખ્યાલ આવી ગયો હોય આ ક્યાંથી આવ્યું, તો પછી તમને ખાલી વેલ્યુ પુટઅપ કરવાની છે. હવે આમાં જોઈ શકો છો તમે અહીંયા ખાલી વેલ્યુ પુટઅપ કરીને આન્સર લખેલા છે અપરના, અને આ છે લોઅર માટે, ને આ જે છે સેન્ટ્રલ, બરાબર. એટલે ખાલી કે NY બારનો એમ, NY બાર કેપ, બરાબર. એટલે એવી રીતે તમને આન્સર એના મળી ગયા છે. હવે સેકન્ડ એક્ઝામ્પલ જે છે એ તમારે કરવાનો છે. તો આપણે ગૂગલ મીટમાં 4:30 વાગે મળશું.